જય માતાજી, જય ખોડિયારમાં સ્વાગત છે તમારો આપણા નવીન વ્લોગમાં. તો તે સવારમાં ઉઠી ગયો છે, નાસ્તો કરી લીધો છે. મમ્મી છે ને ગયા છે ફ્રી હતા એટલે સંજયભાઈ ને અહીંયા યાદવા જાય છે. ઘેરથી આવી ગયો દુકાને, મારે કરવાનો તો ગ્રુપનો હિસાબ, તો એ કરી નાખું કેમ કે 1 તારીખ હોય એટલે મારે હિસાબ કરવાનો ને અજયભાઈ ને જવું તો મંડપ સર્વિસ ના કામ કરવાનું, ભાઈ ગયો છે ખાવા, તો હાલ હું હિસાબ કરવાનો. તો હિસાબ બધે કમ્પ્લીટ કરી ગ્રુપમાં મૂકીને આવી ગયો ઘેરે આવ્યો તો વરસાદે આવી ગયો તો થોડો પછી તો કામ ભૂખ લાગી હતી, હાલો ખાઈ લઉં. હવે ખાઈને આવી ગયો દુકાને, મંદિરે નીકળવું તો બાળકોને રિસેસ પડી અને રાડલો આવી ગયો કે ક્યાં ભાઈ ગયો, હું મંદિરે જવાનું છે, હાલ તારે આવું કે મારે ભણવાનું છે. ગાડી સડાવી રોડ ઉપર હોંધડી બાપા મામાદેવ ને પ્રાર્થના કરી લીધી, આ ગાડી હાથ મૂકીને આખું કઈ થવું ન દઈએ તો કામ 2 હાથ મૂકી દીધા પછી ગાડી જવા દીધી. જય સીતારામ જી થાય હાર. એટલી સેવા કરતા પણ ભેહું વાળા ધ્યાન નથી રાખતા જાળવાનું, કેમ કે આ ઝાડી આ પાડી નાખી હતી. સેવા બાપુ નાખડી રોટલા નાખવા ગયા હતા ને સાસઠી તો મને કીધું, પછી આપણે ભેહું વાળાને આજે કહી દીધું કે હવે ભાઈ છે ને તમે આમાં ભેહું ન સારતા, કેમ કે અમારા મંદિર ને ઝાડવા ઉજેરવાના. ઝાડી હમી કરીને મંદિરે પૂગ્યો, લીલા મામાની ગાડી બાંધીને પછી નીકળી ગયો ગામમાં, કેમ કે એની ગાડી બંધ પડી ગઈ કેદી. માતાજીના દર્શન કરીને પછી ઘડીક વાર હિસકવા વર્ગી ગયો અને શિવમ બાપુ નીરજો ને જીગલો ત્રણેય આવી ગયા. પછી ઘડીક વાર બધા મસ્તી કરી પછી કરી દીધું કામ ચાલુ. નેવરા હતા તે હજી સાલે જારીઓ આપણે બનાવવાની છે, તો એમાં હજી ખીલા કામ આવી છે, તો આપણે ડાયરેક્ટ કાપીને અત્યારે ખીલા કાપવાનું કરી દીધું કામ ચાલુ. અડધી કલાક કામ કર્યું તથા વરસાદ આવી ગયો. પછી ઘડીક વાર પતરા નીચે પૂરો ખાવા બેસી ગયો. મંદિરનું બધું કામ પૂરું કરીને કિરણભાઈ નો ફોન આવી ગયો તો તાર મમ્મીને ગાડીમાં લેતો જતો. પછી મારા મમ્મીને ગાડીમાં બેસાડી લીધા અને નીકળી ગયો. ઘેર આવીને નાઈ લીધો, નાઈને પછી નીકળી ગયો મહાદેવની આરતી કરવા. મહાદેવ બજરંગબલી ને કુળદેવ ના દર્શન કરીને પૂગી ગયો પાછો ઘેર આવીને હું ને પપ્પા ને મમ્મી ત્રણેય અમે જમવા બેસી ગયા ને ભાઈ ને હજી જમવાનું બાકી હતું. હું અજય ને શિવમ બાપુ ત્રણેય અમે આવી ગયા તો કુતરાને રોટલી નાખવા ડાયરેક્ટ આવી ગયા 66 કેવી. અને આપણો મિની વ્લોગ આજનો અહીં સુધી રાખ્યો. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો, ચેનલમાં ના હોય તો જય માતા કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો બાય બાય.